એટલે આજે સરસ દર્શન થયા બધાના. અમુક વસ્તુ સમજવી પડે, સમજી લેવાની. નેગેટિવ કોઈ એપ્રોચ કરતા હોય, સત્ય હકીકત કહેવાની થાય તો સમજી સંતો પાસે સમજી લેવાનું, કહેવાનું હોય તો કહેવાનું. પણ બીજાનો સમય કે આપણો સમય બગડે નહીં, કાળજી રાખવાની. આજે લાગે ફુવાજી બેઠા છે. ફુવાજીની લાઈફ આપણને બધાને ખબર છે. એને માટે કોઈ નેગેટિવ બોલે તો એ સંભળાય નહીં. આ જ્યારે પાછળ અનિર્દેશ બને છે, ફુવાની પોતાની જમીન છે. અનિર્દેશ ખાતે પોતાની જમીન આખી કૃષ્ણ પણ કરી દીધી. તો એ વ્યક્તિ પોતા માટે પૈસા બનાવે સંસ્થામાંથી. એ વ્યક્તિ પોતા માટે સંસ્થામાંથી હરિધામ આવ્યા હોય, કદાચ મંદિરથી ગાડી આપી હોય તો ડીઝલ પોતે ભરાવે. પોતાની ગાડી વાપરે, મંદિરની ગાડી વાપરતા નથી. મંદિરમાં રહ્યા હોય, જમતા હોય તો સંતોને રસોઈ આપી દે છે. ગાંઠના ખર્ચે જીવન જીવે છે. તો એ વ્યક્તિ પોતાનું બનાવતા હશે હોય. બીજા મંદિરમાં ટ્રસ્ટીઓ ઘર બનાવતા હશે પોતાના, પણ આ એવા નથી. એને માટે કોઈ નેગેટિવ બોલે તો ચલાવી ના લેવાય. ફેક્ટ વસ્તુ કેવી છે અમે જાણીએ છીએ. મહેરબાની કરીને બંધ કરો. આ પાપમાં તું નહીં પડતો, સ્પષ્ટ કહી દેવાનું. તે જોયું છે, તે જોયું છે તો કે ના, તો જ ના પાડશે. તો શા માટે તારી જિંદગી બગાડે છે? સાંભળેલી વાત પણ ખોટી હોય. નજરે જોયેલી વાત ખોટી હોય તો સાંભળેલી ખોટી હોય જ. નજરે જોયેલી વાત પણ ખોટી હોય છે. તો સાંભળેલી વાતમાં કેટલો વિશ્વાસ.